વડોદરા શહેરમાં પણ વડોદરા બાર એસોસિએશન રસાકસીભરી મતદાન કરવા મતદારોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો, તો બીજી તરફ ઉમેદવારોએ પોતાની જીત સુનિશ્ચિત કરવા એડીચોટીનું જોર લગાવી દીધું હતું। છેલ્લા એક મહિના ઉપરાંતથી વડોદરા વકીલ મંડળની ચૂંટણી ઉમેદવારો અને મતદારો ભારે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને દરેક ઉમેદવારો પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે તમામ શક્તિ કામે લગાડી દીધી છે। ત્યારે આજે આતુરતાનો અંત આવ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી। સવારથી વકીલ મતદારો મોટી સંખ્યામાં મતદાન કરવા ન્યાય મંદિર કોટેશન સ્કૂલમાં ઉમટી પડ્યા હતા, તો બીજી તરફ ઉમેદવારો અને તેમના ટેકેદારો પણ કોર્ટ સંકુલમાં પોતાના ઉમેદવારોને જીતાવવા માટે ફ્રી કાર્ડ અને સૂત્રધાર સાથે કોર્ટ સંકુલ ગુજવ્યું હતું। વડોદરામાં 345 જેટલા નોંધાયેલા મતદારો આજે તબક્કાવાર મતદાન કરવા વોર્ડ સંકુલે પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। સાંજે 5 વાગે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતગણતરીનો પ્રારંભ કરાશે, ત્યારે સમગ્ર દિવસ દરમિયાન મતગણતરી દરમિયાન ચૂંટણી પ્રક્રિયામાં કોઈપણ ક્ષતિ ન રહે તે બાબતની ચૂંટણી અધિકારીએ સંપૂર્ણ તાકીદારી રાખી હતી। તો બીજી તરફ છેલ્લા એક મહિના ઉપરાંતથી ઉમેદવારી નોંધાવ્યા બાદ સતત ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રહેલા પ્રમુખ પદ સહિતના તમામ ઉમેદવારોએ મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું હતું અને આજે પણ કોર્ટ સંકુલમાં સાથે નજરે પડ્યા હતા। ઉમેદવાર પ્રકાશ ભટ્ટ અને નલિન પટેલે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। મારી જીતની 100% નિશ્ચિત છે અને જે તમામ વકીલ મિત્રો જે અત્યારે મતદાન કરવા માટે આવ્યા છે એમને એવું નથી કે આજે સવારે આવ્યા અને મનમાં નક્કી કર્યું કે કોને મત આપવો છે। તમામ વકીલ મિત્રો આખા વર્ષમાં જેને કામ કર્યું છે, જે પોતાની સાથે રહ્યો છે, એને મત આપવાનું મન મનાવીને આવ્યા છે। જીતની 100% વિશ્વાસ છે મને કે જે મતદારો છે, વકીલો છે, સમજી વિચારીને જે ઉમેદવારો છે એની તુલના કરી અને મારી તરફ એમનો કળશ તોડશે। આમ તો ઘણા અધૂરા કામ છે, એ પૂર્ણ કરવાના છે। તાત્કાલિક જવાબ આપે અને એમની સમસ્યા જ્યાં થઈ હોય ત્યાં પહોંચે એવા પ્રમુખની એમને જરૂર છે, એવા પ્રતિનિધિની જરૂર છે, એવા સેક્રેટરીની જરૂર છે। નહીં કે ઇલેક્શન આવે અને 15 દિવસ પહેલાં આવીને પોતાનો પ્રચાર કરે કે અમે ઇલેક્શનમાં ઊભા રહ્યા છે। વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓ છે, આ બુદ્ધિજીવી વકીલશ્રીઓ છે, જેથી કરીને આ વખતે વકીલશ્રીઓમાં જે પણ વકીલ, જે પણ ઉમેદવાર છે એ વકીલશ્રીઓમાં 12 મહિના 365 દિવસ 24 કલાક કોણ હાજર રહે છે એવા વકીલશ્રીઓને આજે ચૂંટણીમાં ચૂંટીને લાવશે। આજની ચૂંટણીમાં ટોટલ 3045 મતદારો છે અને આજે વોટિંગ ચાલુ થયું છે સવારે 10 વાગ્યાથી। તેમાં અમે સિરિયલ નંબર પ્રમાણે બધાને ટેબલ એલોટ કરેલા છે। ગઈકાલે ટેબલની પણ યાદી અમે ઉમેદવારોને પણ જાહેર કરી દીધી, સો દેટ મતદારોને અંદર આવીને શોધવું ના પડે કે ભાઈ મારે કયા ટેબલ પર જવાનું છે અને ક્યાંથી બેલેટ પેપર લેવાના છે। એટલે ઘણું સરળતાથી થઈ રહ્યું છે કે મતદારોને બહુ ટાઈમ નથી લાગી રહ્યો, આવીને તરત બેલેટ પેપર લે છે અને એ વોટિંગ બૂથ તરફ જતા રહે છે, જ્યાં વોટિંગ સારું એવું થઈ રહ્યું છે। હમણાં 1 કલાક થયો, 11:30 વાગે અમે ટેલી કર્યું હતું ત્યારે 140 જેવું મતદાન થયું હતું। એના પછી હવે રશ વધવા લાગ્યો છે, એટલે મોટી સંખ્યામાં મતદાન થશે એવી આશા છે। આ વખતે સાંજે 5 વાગ્યા પછી તમામ ઉમેદવારોનું ભાવિ નક્કી થશે કે કોણ જીતશે અને કોણ હારશે। મારા તમામ વકીલશ્રીઓને હું અપીલ કરવા માગું છું કે છેલ્લા 20 વર્ષથી હું ચૂંટાઈ આવું છું, તો આ વર્ષે પણ મને જંગી બહુમતીની ફરી ચૂંટાઈ લાવે એવી સૌને નમ્ર વિનંતી છે। અમારા માટે મંદિર છે, અમારું ઘર છે અને આ કોર્ટ કેમ્પસમાં ગંદકી પ્રવેશવા નહીં દઈએ। આ કોર્ટ કેમ્પસમાં વકીલોનું હિત, વકીલોનું રક્ષણ અને વકીલના હિત રક્ષકોની જરૂર છે। જે સાચા વકીલોના હિત રક્ષક હોય એ જ વિજય થાય। વકીલોના કહેવાતા હિત રક્ષક ભામાશા અહીં ના જીતવા જોઈએ, કારણ કે વકીલો અહીં વકીલાત કરવા આવે છે। 1 અઠવાડિયા માટે પાર્ટી કરાવીને 350 દિવસ વકીલોને દુઃખ જ જોવાનું હોય, તો એવા નેતાઓની જરૂર નથી। વકીલો માટે 24 કલાક આવીને, વકીલો માટે રાત્રે 12 વાગે પોલીસ સ્ટેશનમાં ઊભા રહે, વકીલો માટે કોર્ટમાં કંઈ તકલીફ થાય અને જજ સાહેબ જોડે લડત આપે, એવા લડાયક, નીડર, બહાદુર નેતાની જરૂર છે। એટલે ભાવિન વ્યાસને વોટ વકીલો આપશે અને પરિવર્તન બીજી સીટોમાં પણ આવશે અને લડાયક લોકો આવશે।